સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના વિસત વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગની ઘટના બની છે। વિસત ડીમાર્ટ પાછળ આવેલા આ કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી। મહાલક્ષ્મી કાપડ ગોડાઉનમાં આગ લાગતા ફાયરની 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। જો કે આગ પર હજુ કાબુ મેળવી શકાયું નથી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે। ડીમાર્ટ પાછળ આવેલા ગોડાઉનમાં આગ લાગી છે। જો કે કયા કારણોસર આગની ઘટના બની તે જાણી શકાયું નથી। જો કે આગ લાગતા અફરાતફરીનો માહોલ ચોક્કસ સર્જાયો। વહેલી સવારે આગની ઘટના બની। ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી। તુરંત 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંગ, આગની ઘટના બની છે, શું વધુ જાણકારી? વિસ્તૃત વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। મહાલક્ષ્મી કાપડ ગોડાઉનમાં આગ લાગતા સાબરમતી, ચાંદખેડા અને ચુંડાલ ફાયર સ્ટેશનની જે ગાડીઓ છે અત્યારે ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી છે। આગ લાગવા પાછળનું કારણ અત્યારે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે। તો કે મહત્વની વાત, આ આગમાં કોઈ કેઝ્યુઅલિટી નથી, કોઈ પણ વ્યક્તિઓ આ ગોડાઉનમાં હાજર ન હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે। પણ અત્યારે 9 ગાડીઓને ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી છે। આગ પર 4 તરફથી પાણીનો છંટકાવ કરીને કાબુ કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે અને વધુ ગાડીઓને જરૂર પડે તો મોકલવા માટે પણ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જો આગનું વધુ વિકરાળ હશે તો તેને કારણ જાણવા માટે એફએસએલની ટીમની મદદ લેવાની આવશ્યકતા ઉભી થશે। અત્યારે ફાયર વિભાગ તરફથી સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી છે અને આ ગોડાઉન કોનું હતું, તેના માલિક કોણ હતા, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર કુશાંગ, જાણકારી આપવા માટે।